નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જોશી સર મારા વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર જે 2 છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એમાં આપણે થોડીક માહિતી મેળવી ચૂક્યા છીએ અને આજે આપણે થોડું આગળ કન્ટિન્યુ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં જે આપણે છોડ્યું હતું, બરાબર, પુંકેસર છે એ કમ્પ્લીટ કર્યું હતું. પુંકેસરની રચના અને પરાગરજનું નિર્માણ થઈ ગયું હતું. એ પરાગરજ કેવી દેખાય છે, એની રચના શું છે, એ બધો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. હવે આપણે માદાજન્યુ જનન કરવાનું છે, એટલે કે માદાજન્યુનું નિર્માણ કરવાનું છે. એ માદાજન્યુનું નિર્માણ કેવી રીતે થશે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે આજનો આપણો ટોપિક જે છે એ છે જાયાંગ અથવા તો સ્ત્રીકેસર ચક્ર, બરાબર. એટલે સ્ત્રીકેસર ચક્રની અંદર શું થશે? માદાજન્યુનું જે છે એ જનન થશે. એટલે માદાજન્યુનું નિર્માણ થાય છે મિત્રો. ઓકે, તો હવે આપણે એ માદાજન્યુનું નિર્માણ આખું સમજવું છે. તો એના માટે પહેલાં જેમ પુંકેસર ચક્રની રચના સમજ્યા હતા, એમ આની પણ રચના આપણે છે એ સમજવી પડે છે. તો અહીંયા આગળ આપણે દોરીએ કે આ જો પુષ્પ હોય તો એની અંદર આ વચ્ચેનો જે ભાગ છે, બરાબર, અહીંયા પરાગાસન હશે, પરાગવાહિની હશે અને બીજાશય હશે. આ ભાગને કહેવાય છે સ્ત્રીકેસર, બરાબર. આ સ્ત્રીકેસરની જો વાત કરવામાં આવે તો એની અંદર મુખ્ય કેટલા ભાગો છે? 3 ભાગો છે. એક છે પરાગાસન, બીજો ભાગ છે પરાગવાહિની અને ત્રીજો ભાગ છે બીજાશય અથવા તો અંડાશય, બરાબર. તો આ સ્ત્રીકેસર ચક્રની જે રચના છે એને જાયાંગ કહેવામાં આવે છે. તો એ સ્ત્રીકેસર ચક્રની અંદર આપણને પરાગાસન જોવા મળશે, સૌથી ઉપર પરાગવાહિની જોવા મળશે અને બીજાશયની રચના છે એ જોવા મળશે. આ સ્ત્રીકેસર જે છે એ સ્ત્રીકેસર ખાલી એક હોય તો એને એક સ્ત્રીકેસર કહેવાય છે. એક જ જોડાયેલું હોય તો એક સ્ત્રીકેસરી કહેવાય છે. એક સ્ત્રીકેસર ચક્ર. અને ઘણા બધા સ્ત્રીકેસર ચક્ર હોય ત્યારે એને બહુ સ્ત્રીકેસર ચક્ર કહેવામાં આવે છે. હવે આ એક છે તો એક સ્ત્રીકેસરી, ઘણા બધા છે તો બહુ સ્ત્રીકેસરી. તો બહુ સ્ત્રીકેસરીમાં પણ પ્રકાર પડે છે, બરાબર. કેવા પ્રકાર? તો કે આ જે સ્ત્રીકેસરો એક કરતો વધારે છે એ સ્ત્રીકેસરો જોડાયેલા હોય તો એને યુક્ત સ્ત્રીકેસર ચક્ર કહેવાય. યુક્ત સ્ત્રીકેસર ચક્ર. અને જો આવા જોડાયેલા હોતા નથી, બધાને બીજાશય અલગ અલગ છે, આ જે બીજાશય છે ને નીચેનો ભાગ, આ બધાને અલગ અલગ છે, તો એને પછી મુક્ત કહેવાશે. આ પરાગાસનનું બીજાશય પણ અલગ, આનું અલગ, આનું પણ અલગ. તો આ રીતના જે પરાગાસન છે તો એવા સ્ત્રીકેસર ચક્રને આપણે મુક્ત સ્ત્રીકેસરી કહીશું. મુક્ત સ્ત્રીકેસર ચક્ર. ચલો, સમજી ગયા છો? તો સ્ત્રીકેસર એ પુષ્પનો એક માદાજન્યુ જે માદા પ્રજનન અંગ તરીકે વર્તે છે, બરાબર. સ્ત્રીકેસર એ શું કરે છે? માદા પ્રજનન અંગ તરીકે વર્તે છે. અને આ માદા પ્રજનન તંત્રની અંદર કેટલા ભાગ આવેલા હોય છે? તો કે પરાગાસન હોય છે, પરાગવાહિની હોય છે અને બીજાશય કાં તો અંડાશય હોય છે. આ જે સ્ત્રીકેસર છે એ સ્ત્રીકેસર એક હોય તો એને એક સ્ત્રીકેસરી કહેવાશે, ઘણા બધા હોય તો એને
બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર કહેવામાં આવે છે. જો ઘણા બધા હોય તો એ ભેગા છે કે નોખા છે એના આધારે પણ એના પ્રકાર પડે છે. જો જોડાયેલા હોય તો યુક્ત સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર, જો મુક્ત હોય જોડાયેલા ન હોય તો એને કહેવાશે મુક્ત સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર. ચલો સમજી ગયા છો આટલી વસ્તુ? ઓકે, તો આટલા જે છે એ ફાઇનલ પ્રકાર પડે છે. હવે આપણે વાત કરીએ છીએ એ છે સ્ત્રીકેસરના જે ભાગો છે એ ભાગોની. તો 3 ભાગો છે એ મુખ્ય જોવા મળશે આપણને. એક લખીએ પરાગાસન. પરાગાસન. હવે જો બોર્ડમાં તમને પ્રશ્ન પૂછાય કે સ્ત્રીકેસરના ભાગો વિશે વર્ણવો તો પરાગાસન એક એવો ભાગ છે તો કે પરાગાસન સ્ત્રીકેસરનો આસન જેવો ભાગ છે. દેખાય છે આસન જેવો, જે શું કરે છે? પરાગ રજનું આસ્થાપન કરાવે છે. ત્યાં આગળ પરાગરજ આવીને બેસે છે એટલે એનું આસ્થાપન કહેવાય છે. એ પરાગરજનું આસ્થાપન અથવા તો સ્થાપન ત્યાં આગળ થાય છે. બસ આ જ એનું કામ છે. એ છે એ રસાળ ભાગ છે. પરાગાસન જે છે એ કેવો છે? રસાળ છે. કેવું દ્રવ્ય હોય છે એની અંદર? મધુર દ્રવ્ય આવેલું હોય છે. અને આ મધુર દ્રવ્ય દ્વારા પરાગરજમાંથી પરાગ નલિકા નિર્માણ પામે ત્યારે એ મધુર દ્રવ્ય દ્વારા એને જે પરાગરજ છે એને પોષણ આપવામાં આવે છે. એટલે પરાગ નલિકા જ્યારે બને છે ત્યારે એની અંદર જે પોષણ મળે છે એ પોષણ એના મધુર દ્રવ્યનું હોય છે. ઓકે, ચલો હાલો અહીંયા આગળ થોડુંક છે એ મોટું દર્શાવી દઈએ. પરાગાસન, બીજાશય અને આ વચ્ચેની પરાગવાહિની. તો આની અંદર અહીંયા શું આવેલું હશે? મધુર રસ આવેલો હશે. અહીંયા આગળ આસ્થાપન થવા માટે પરાગરજ આવીને બેસવા માટેની જગ્યા હશે. અહીંયા પરાગનલિકા બનશે અને એ પરાગનલિકાનું વહન છે એ પરાગવાહિનીમાંથી થશે. તો આ છે એ મેઇન કોન્સેપ્ટ છે. ચલો બીજી રચનાની અંદર આપણને શું જોવા મળે છે આમાં? તો કે પરાગવાહિની જોવા મળે છે. પરાગવાહિની જોવા મળશે. આ જે પરાગવાહિની છે એ શું છે? તો કે સ્ત્રીકેસરનો એક પોલી નળી જેવો ભાગ છે. પોલી નળી જેવો ભાગ છે. કોને કોને જોડે છે? તો કે પરાગાસન અને બીજાશયને જોડે છે. જો અહીંયા આ પરાગાસન છે અને આ બીજાશય છે. આ બંનેનો જોડતો ભાગ કયો છે ભાઈ? તો જે આ પરાગવાહિની છે એ. તો પરાગવાહિની પોલી નલિકા જેવી ભાગ છે. પરાગાસન અને બીજાશયને જોડે છે અને પરાગવાહિનીનું વહન શેમાંથી થાય છે? પરાગવાહિની જે પરાગ નલિકા છે એનું વહન છે એ પરાગવાહિનીની અંદરથી થાય છે. તો પરાગ નલિકાનું વહન ક્યાંથી થાય છે? અહીંયાથી પરાગવાહિનીમાંથી થાય છે. તો આઈ હોપ કે આટલો ખ્યાલ આવી ગયો હશે. સૌથી નીચેનો જે ભાગ છે એને કહેવાય છે બીજાશય. બીજાશયની અંદર એક અંડક આવેલું હોય છે. બરાબર, અંડક છે એ અંડકતલ વડે અહીંયા જોડાયેલું હોય છે પુષ્પાસનના નીચેના ભાગ સાથે. આ પુષ્પાસનનો ભાગ છે. બરાબર, એટલે અહીંયા અંડક છે અને અંડકની અંદર કેટલાક કોષો આવેલા હોય છે. અંડકના આવરણો પણ આવેલા હોય છે. વાત કરીએ છીએ આપણે. ચલો તો ત્રીજી રચના છે આપણી બીજાશય. તો બીજાશયની અંદર અથવા એને અંડાશય પણ કહેવાય છે. એ બીજાશય શું ધરાવે છે? તો પહેલા કેવી રચના છે? તો સ્ત્રીકેસરનો સૌથી નીચેનો ભાગ, નીચેનો ફૂલેલો ભાગ એને કહેવાશે બીજાશય. અને આ બીજાશય જે છે એ નીચેનો ફૂલેલો ભાગ છે. એની અંદર ફૂલેલા ભાગમાં શું જોવા મળે છે? તો કે અંડકની રચના જોવા મળે છે. બરાબર છે, એની અંદર શું જોવા મળશે આપણને? અંડકની રચના જોવા મળશે. અને આ અંડકમાંથી પછી બીજ નિર્માણ પામશે. અંડકની અંદર આપણે જોઈશું તો અંદર એક ભ્રૂણપુટ નામની રચના હોય છે. ભ્રૂણપુટ નામની રચના હોય છે. બરાબર, એટલે બીજાશયની અંદર અંડક આવેલું હોય છે અને અંડકની અંદર એક ભ્રૂણપુટ આવેલું હોય છે. એટલે પ્રદેહના કોષમાંથી ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. એ વસ્તુ આપણે આગળ સમજીશું. હાલ તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે બીજાશયની અંદર ફૂલેલો ભાગ છે એટલે એક કોટર આવેલું હોય છે, એટલે કે જગ્યા આવેલી હોય છે. બરાબર, અને આ કોટરની અંદર જરાયુની ગોઠવણી થયેલી હોય છે. જરાયુ
ગોઠવણી પામે છે. એટલે જુઓ કેવી રીતે પામતા હશે તો કે આ જે બીજાશય છે, ચલો માની લઈએ કે અહીંયા દોરીએ છીએ કે આ છે આપણે પરાગવાહિની નીચેનો ભાગ એટલે બીજાશય, અને આની અંદર આવી રીતે જરાયુ ગોઠવાયેલા હોય છે. એટલે આ જે ભાગ છે એનો કેવો ભાગ છે? પોલાણવાળો ભાગ છે. અને એની અંદર આ જે જરાયુ ગોઠવાયેલા હોય છે એ જરાયુ કેવા કેવા હોઈ શકે? અક્ષવર્તી હોઈ શકે, ચર્મવર્તી હોઈ શકે, મુક્ત કેન્દ્રસ્થ હોઈ શકે, આવા બધા જરાયુ વિન્યાસ હોય. અને એ દરેકે દરેક જે જરાયુ છે એ જરાયુમાંથી એક અંડક નિર્માણ પામે છે. એટલે જરાયુ અને જરાયુમાંથી અંડક નિર્માણ પામે છે. એટલે આ સ્ત્રી કેસરની આટલી રચના છે એ તમને જોવા મળશે. એટલે જરાયુની ગોઠવણી હોય છે અને દરેકે દરેક જરાયુ છે એ જરાયુ આગળ અંડકમાં પરિણમે છે, અથવા તો એ જરાયુ ઉપર અંડકનું ફોર્મેશન થાય છે. મિત્રો, તો આ જે વાત થઈ ગઈ છે એ સ્ત્રી કેસરના જુદા જુદા ભાગોની આપણે વાત કરી ચૂક્યા છીએ. આગળ આપણે જોઈએ છીએ તો એની અંદર જરાયુ વિન્યાસ જોવા મળે છે આપણને આ પ્રકારે. તો જરાયુ વિન્યાસનો ટોપિક આપણે થોડોક લખી દઈએ. જરાયુ વિન્યાસ. આ જરાયુ વિન્યાસ કેવા કેવા પ્રકારનો હોઈ શકે છે સ્ટુડન્ટ્સ? અક્ષવર્તી હોય સાહેબ, અક્ષવર્તી જરાયુ વિન્યાસ, ચર્મવર્તી જરાયુ વિન્યાસ, મુક્ત કેન્દ્રસ્થ. બરાબર, આ રીતના જુદા જુદા ટાઈપના છે એ એની અંદર તમને જરાયુ વિન્યાસ જોવા મળશે. એક છે તલસ્થ. બરાબર છે, તો એ રીતે જરાયુ વિન્યાસ જોવા મળશે. હવે જેટલા જરાયુ છે, બરાબર, જેટલા જરાયુ છે, જેટલા જરાયુ એટલા અંડક. અંડક અને જેટલા અંડક એટલા બીજ. બરાબર, એટલે બીજ કેટલા હશે તો કે જેટલા અંડક હશે. અંડક કેટલા હશે તો કે એની અંદર જેટલા જરાયુ ગોઠવાયેલા હશે. બોલો, આમાં 3 ને 3 6 છે, તો એની અંદરથી અંડકની સંખ્યા કેટલી થશે? 3 ને 3 6 થશે. એની અંદરથી બીજ કેટલા નિર્માણ પામશે? 6 નિર્માણ પામશે. એટલે તમે જે ફળ જોવો છો એ ફળની અંદર બીજની સંખ્યા કેટલી છે એ બીજની સંખ્યા કોના ઉપર ડિપેન્ડ છે? એના જરાયુની ઉપર ડિપેન્ડ છે. તો અહીંયા આગળ જે છે એ બીજ એ ફાઇનલ પ્રોડક્ટ છે. અહીંયા જોઈએ આપણે તો અંડક એ શેમાં પરિણમશે? બીજમાં પરિણમશે. અને એનું બીજાશય અથવા અંડાશય એ ફળમાં પરિણમશે. એટલે તમે જે ફળ જુઓ છો એ ફળ શું છે? એનું બીજાશય છે. આ ભાગ છે, આનો જે માંસલ ભાગ છે એનો બીજાશય છે, અને આ જે છે એના બીજમાં પરિણમે છે. એટલે બીજાશય ફળમાં પરિણમે છે અને અંડક બીજમાં પરિણમે છે. આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચલો. હવે આની અંદર એક રચના જોવા મળે છે અંડક. તો એ અંડકની રચના આપણે છે એ જોવી છે. ચલો, અહીંયા અંડકની રચના સમજાવી દઈએ તમને. તો અંડક, અંડક એ માદાજન્યુ જનક કહેવાય છે. એટલે કે માદાજન્યુનું જે નિર્માણ થવાનું છે અંડકોષનું એ આ અંડકમાં થવાનું છે. કેવી રીતે અંડકની રચના હોય છે? જુઓ, અહીંયા આગળ તમને મેં અંડક દર્શાવેલો છે. કેવી રીતે છે? એ પુષ્પાસન સાથે જોડાયેલો છે આમ અંડક દંડ વડે. અહીંયા આગળ અંડક આવેલું હોય છે. એ અંડકની રચના હું તમને સુસ્પષ્ટ દોરીને સમજાવું છું. તો એ પુષ્પાસન સાથે જે જોડાયેલો ભાગ છે એ આ છે. બરાબર, એના ઉપર આવી રીતે અંડક દોરેલું હોય છે, મતલબ કે અંડક આવેલું હોય છે. અને એ અંડકની અંદર 2 આવરણો હોય છે. પહેલું આવરણ અને આ બીજું આવરણ. તો આ પહેલું આવરણ અને આ બીજું આવરણ. બરાબર, આ આવરણો આટલા સુધી લંબાયેલા હોય છે. એટલે એક અંદરનું આવરણને અંતઃઆવરણ કહેવાય છે, બહારના આવરણને બાહ્ય આવરણ કહેવાય છે. એને અંડક આવરણ કહીશું. બરાબર, તો આ અંડકની રચના દોરું છું, ખાસ ધ્યાન રાખજો. આ જે ભાગ દોર્યો એ કયો ભાગ? અંડકને તલભાગ સાથે જોડતો ભાગ. એટલે એને કહેવાશે અંડક તલ. આ અંડક ક્યાં દેખાય છે? આની અંદર જે રચના છે એ કેવો દેખાય? આવી રીતે દેખાય. બરાબર, તો એ અંડકને આપણે અહીંયા આગળ દર્શાવીએ છીએ. આની અંદર આપણે જો જોઈએ તો આ બધા જે છે એ કોષો આવેલા હોય છે. ચલો, બ્લેક પેનથી દર્શાવીએ છીએ. આની અંદર શું આવેલું હશે?
કોષો આવેલા હશે. તો આ બધા જે કોષો છે એને આપણે પ્રદેહ કહીએ છીએ. શું કહીશું? પ્રદેહ કહીશું. તો અંડકમાં આવેલા જે કોષો છે એને આપણે પ્રદેહ કહીશું. આ છે એ અંડ છિદ્ર છે, એટલે અંડક છિદ્ર, અને આ છે અંડ તલ અથવા તો ધ્રુવીય છેડો છે. બરાબર, એનો ધ્રુવીય છેડો છે, અને આ છે અંડ છિદ્ર સાઈડનો. ઓકે, સમજણ પડી ગઈ છે. વચ્ચે જે કોષોનો સમૂહ છે એને કહીશું આપણે પ્રદેહ. અહીંયા આગળ જે બહારનું આવરણ છે એ બાહ્ય અંડક આવરણ, બાહ્ય અંડક આવરણ છે, અને જે અંદરનું આવરણ છે એ અંતઃ અંડક આવરણ છે. એટલે બે આવરણો દ્વારા અંડક છે એ આવરિત હોય છે. સૌથી ઉપર આવી રીતની રચના હોય છે એ બંને જોડાયેલા હોતા નથી. છેડાના ભાગે અહીંયા છિદ્ર હોય છે, એટલે એ છિદ્રના ભાગે અંડ છિદ્ર રચાય છે. ત્યાંથી પેલી પરાગવાહિની આવશે ને અંદર ઘૂસી જશે છિદ્ર ભાગેથી, રાઈટ. એટલે આ રીતની કંઈક રચના હોય છે. અંદરની બાજુ કોષો હોય છે, આખું પોલીનળી પોલું હોતું નથી, એની અંદર કોષો હોય છે, એ પ્રદેહના કોષો હોય છે. અને એ પ્રદેહના કોષોમાંથી એક કોષ છે એ સવિશિષ્ટ હોય છે. એ એક કોષ જે છે એ આની અંદર રહેલો, ચલો લાલ માર્કરથી આપણે બતાવીએ. એક કોષ હશે આની અંદર, એક મોટો થશે. બરાબર, તો અહીંયા આગળ રહેલો એક કોષ, પ્રદેહનો એક કોષ મોટો થઈ અને જે મહાબીજાણુ જનક તરીકે વર્તશે, મહાબીજાણુ જનક કોષ તરીકે વર્તશે, MMC. બરાબર, મેગાસ્પોરિયમ મધર સેલ તરીકે ઓળખીશું આપણે એને, મહાબીજાણુ માતૃકોષ. હવે શું થાય છે ધ્યાન આપજો. એ મહાબીજાણુ જનક જે કોષ છે એ મહાબીજાણુ જનક કોષ શેમાં આવેલો છે? પ્રદેહની અંદર બધા કોષો છે, એમાંનો એક મોટો થયેલો કોષ છે, વિશિષ્ટ કોષ છે. બરાબર, તો એને કહેવાય છે MMC. ચલો થોડુંક નામ નિર્દેશન બાકી છે એ કરી દઈએ. બાહ્ય અંડકાવરણ, અંતઃ અંડકાવરણ થઈ ગયું છે. આ જે છે એનું તલ પ્રદેશ છે, એટલે ઉપરનો પ્રદેશ છે. આ જે ભાગ છે એને બીજ કેન્દ્ર કહેવામાં આવે છે. શું કહીશું આને? બીજ કેન્દ્ર કહીશું. ઓકે, તો આટલી રચના જે છે એ અંડકની અંદર આપણને જોવા મળે છે. હવે આપણે તો શેનું નિર્માણ કરવાનું છે? ફાઇનલ નિર્માણ કરવાનું છે. આની અંદરથી આપણે લઘુ જે મહાબીજાણુ છે એનું અંડકોષનું, ભ્રૂણપૂટનું નિર્માણ કરવાનું છે. એટલે આ મહાબીજાણુ જનક એટલે કે જે મેગાસ્પોરિયમ મધર સેલ છે, મહાબીજાણુ માતૃકોષ, એ છે એ અર્ધીકરણ પામશે. બરાબર, અર્ધીકરણ પામી અને એની અંદરથી 4 મહાબીજાણુઓ બનાવશે. એમાંથી એક છે એ સક્રિય રહેશે અને બીજા 4 છે એ 3 છે એ અવનત પામશે. એટલે આની અંદરથી આવા 4 મહાબીજાણુ બને છે. અંડછિદ્ર તરફના 3 નાશ પામે છે અને એક મહાબીજાણુ મોટો બની અને એની અંદરથી શેનું નિર્માણ થાય છે? ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. તો આ ભ્રૂણપૂટનું નિર્માણ જે છે એ ભ્રૂણપૂટનું નિર્માણમાં કેવી રીતની રચના હોય છે એ આપણે સમજવાની છે હાલ. ઓકે, ચલો તો બાકીની બધી રચના છે એ આવી ગઈ છે. હા, ઓકે, ચલો આની રચના છે એ આપણે સમજી લઈએ. ભ્રૂણપૂટ હું તમને સમજાવી દઉં છું કે આ જે છે એ રચના ક્યાં હોય છે? અંડકની અંદર જ હોય છે. આ કોષ મોટો બન્યો, અર્ધીકરણ પામ્યો, 4 કોષો બન્યા, 3 નાશ પામ્યા, એક વધ્યો. એને કહેવાશે મહાબીજાણુ માતૃકોષ, એટલે કે જે મહાબીજાણુ કોષ છે એ છે. આ સક્રિય મહાબીજાણુ કહેવાશે. આ એક કેવો હશે? સક્રિય મહાબીજાણુ કોષ. એટલે આ સક્રિય મહાબીજાણુ કોષમાંથી પછી ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. અને એ નિર્માણ કેવી રીતે થાય છે ચલો સમજી લેજો બેટા. કે આ છે એ ભ્રૂણપૂટનો કોષ છે. એટલે આ જે કોષ હતો એ પહેલાં કોષ કેન્દ્ર વિભાજન કરશે. કોષ કેન્દ્ર વિભાજનમાં શું થાય? એક કોષમાંથી 2 કોષ થાય ના, એક કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્ર થાય. એને કહેવાશે કોષ કેન્દ્ર વિભાજન. એટલે એક કોષ કેન્દ્ર છે એ પહેલાં 2 કોષ કેન્દ્રો બનાવશે. એના ઉપર દિવાલ રચાશે નહીં તો એને કહેવાશે મુક્ત કોષ કેન્દ્ર વિભાજન. એટલે આવું મુક્ત કોષ કેન્દ્ર વિભાજન કરે છે જ્યારે મહાબીજાણુ જનન થતું હોય છે ત્યારે. એટલે અહીંયા આગળ માદા જન્યુજનકના નિર્માણની અંદર 2 કોષ કેન્દ્રો બનશે. આ બંને કોષ કેન્દ્રો પાછા વિભાજન પામી અને 4 કોષ કેન્દ્રો બનાવશે. બરાબર છે.
અહીંયાથી આ ચાર બે કોષ કેન્દ્રો ઉપર જશે, બે કોષ કેન્દ્રો નીચે આવતા રહેશે, એટલે અહીંયાથી બે ઉપર જતા રહ્યા, બે નીચે જતા રહ્યા. આ વિભાજન પામી ચાર કોષ બનાવશે, આ વિભાજન પામી ચાર કોષ કેન્દ્રો બનાવશે, એટલે ટોટલ કેટલા કોષ કેન્દ્રો થયા? 8 કોષ કેન્દ્રીય રચના થઈ. હવે શું થાય છે કે આ ઉપર ગયા હતા એ કોષો પાછા રિટર્ન આવે છે કોષ કેન્દ્રો. આ કોષ કેન્દ્ર નીચે આવ્યો, આ કોષ કેન્દ્ર નીચે આવ્યું અને બંને અહીંયા આગળ ભેગા થઈ ગયા. એટલે આ નીચે આવી ગયું બંને કોષ કેન્દ્ર, ક્યાં ભેગું થઈ ગયું? વચ્ચે. એટલે એને કહેવાય છે ધ્રુવીય કોષ કેન્દ્ર. આ જે કોષ કેન્દ્ર બન્યું એને શું કહીશું બેટા? ધ્રુવીય કોષ કેન્દ્ર. ઓકે ઓકે, ચલો. તો આ જે ઉપરના 3 છે અને આ નીચેના 3 છે, આ અંડક છિદ્ર તરફના છે. તો એ જે 3 કોષો છે એ 3 કોષ કેન્દ્રો એના ઉપર પછી દિવાલની રચના કરશે. આ એક દિવાલ, આ બીજા કોષની દિવાલ અને આ ત્રીજા કોષની દિવાલ. ઉપરના પણ 3 કોષ કેન્દ્રો છે એના ઉપર દિવાલની રચના કરશે અને આવી રીતની રચના છે એ તૈયાર થશે. આ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર છે એ ધ્રુવીય કોષ કેન્દ્ર આવું કોઈ વિભાજન કરતું નથી કે કોષ દિવાલ પણ નિર્માણ કરતું નથી, પણ આમની જે કોષ દિવાલ છે એ જ કોષ દિવાલ એના માટે બની જાય છે. એટલે એની કોષ દિવાલ દ્વારા આનો કોષ રસ વચ્ચે જમા થઈ જાય છે, એટલે એ કોષ તરીકે વર્તે છે. એને કહેવાશે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર. આ ધ્રુવીય કોષ કેન્દ્ર છે એ 2 કોષ કેન્દ્રો ધરાવે છે, એટલે દ્વિકીય કહેવાય છે. અને શું કહેવાશે એને? દ્વિકીય કોષ કેન્દ્ર હોય છે, 2n હોય છે. આ જે વચ્ચેનો કોષ છે એને કહેવાય છે અંડકોષ. શું કહેવાશે એને? અંડકોષ. આ બંને સહાયક કોષો છે. ભ્રૂણપૂટના આ બંને કેવા કોષો છે? સહાયક કોષો છે. એટલે આ વચ્ચેનો છે એ અંડકોષ છે, આજુબાજુના 2 સહાયક કોષો છે, અને આ જે ઉપરના છે એને કહેવાય છે પ્રતિધ્રુવી કોષો. પ્રતિધ્રુવીય કોષો. બરાબર? એટલે આ છે એ સહાયક કોષો 2 અને એક અંડકોષ, આ બંને ભેગા મળી અને આ 3 કોષો એક રચના કરે છે જેને કહેવાય છે અંડપ્રસાધન. શું કહેવાશે એને? અંડપ્રસાધનની રચના. અને આ જે તમારું રચના થઈ છે આ છે વિકસિત ભ્રૂણપૂટ. વિકસિત ભ્રૂણપૂટ. એટલે આની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન્સ નીકળે છે કે અંડપ્રસાધન શેનું બનેલું હોય છે? તો કે અંડકોષ અને સહાયક કોષનું. દ્વિધ્રુવીય કોષ કેન્દ્રની પ્લોઇડી કેવી? દ્વિકીય. ઉપર જે પ્રતિધ્રુવીય કોષ કેન્દ્રો આવેલા હોય છે એ કોષોને કેટલા કોષો હોય છે? 3 કોષો હોય છે. બરાબર છે? તો આ રીતના જે છે એ પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. આમાં આપણે મેઇન જે ફલન કરવાનું છે જેની અંદરથી ભ્રૂણ બનવાનું છે એ છે અંડકોષ, પણ આ બધા કોષોની એમાં થોડી જરૂર પડતી રહે છે. ચલો, તો આની અંદર આપણે ખાલી તમને પોઈન્ટ આઉટ હું કરાવી દઉં છું કે સ્ત્રીકેસરની અંદર શું જોવા મળશે મિત્રો? બીજાશય જોવા મળશે. એનો મેઇન ભાગ છે બીજાશય. બીજાશયની અંદર જરાયુ વિન્યાસ જોવા મળશે. એ જરાયુ વિન્યાસ એટલે અંડકો બેસવા માટેનું સ્થાન. એટલે જેટલા જરાયુ હશે એટલા અંડક નિર્માણ પામશે, જેટલા અંડક હશે એટલા બીજ નિર્માણ પામશે. એટલે આ જરાયુ જે છે એની અંદર જે અંડક બન્યો એની અંદર અંડક છે એ આ રીતની રચના ધરાવે છે. એટલે એમાં એક અંડક તલ. શું કહેવાનું કે ભાઈ અંડકને પુષ્પાસન સાથે જોડતી જે રચના છે એને આપણે કહીશું અંડક તલ. ચલો, એ બીજ કેન્દ્ર બીજી રચના છે. તો બીજ કેન્દ્ર શું કહેવાશે? અંડક તલને જે આ અંડક છે એને અને અંડક તલને જોડતું એક કેન્દ્ર જેવી રચના છે એને કહેવાશે બીજ કેન્દ્ર. ચલો, આ જાતે લખી દેવાનું છે તમારે. અંડકની અંદર શું જોવા મળે છે? તો કે અંડક આવરણ જોવા મળે છે. અંડકાવરણ જોવા મળે છે. કેટલા હોય? તો કે 2 બાહ્ય અંડકાવરણ અને અંતઃ અંડકાવરણ. બરાબર? તો 2 પ્રકારના જે છે એ આવરણ જોવા મળે છે. અંદરની બાજુએ શું જોવા મળે છે? તો કે કોષોનો સમૂહ જોવા મળે છે જેને કહેવાય છે પ્રદેહ. બરાબર? આ પ્રદેહ જે છે એ શું ધરાવે છે? ખોરાક સંગ્રહી કોષો. એની અંદરથી એક કોષ મોટો થાય છે જેને કહેવાય છે મહાબીજાણુ જનક કોષ અથવા મેગાસ્પોરિયમ મધર સેલ્સ અથવા તો મહાબીજાણુ
માતૃકોષ. આ જે પ્રદેહનો કોષ છે એ મહાબીજાણુ માતૃકોષ પછી શેમાં નિર્માણ પામશે તો કે એ મહાબીજાણુ ચતુષ્ક બનાવશે. આ જે રચના છે એ મહાબીજાણુ ચતુષ્ક બનાવશે. આ મહાબીજાણુ ચતુષ્ક પછી આગળ જતા 3 છે એ 3 કોષો અવનત પામશે એટલે નાશ પામશે અને એક કોષમાંથી સક્રિય મહાબીજાણુ બનશે. એમાંથી એક છે એ કેવો રહેશે? સક્રિય મહાબીજાણુ રહેશે. આ જે સક્રિય મહાબીજાણુ છે એ પછી શેનું નિર્માણ કરે છે તો કે ભ્રૂણપૂટનું નિર્માણ કરે છે. બરાબર. એ ભ્રૂણપૂટનું નિર્માણ થાય સક્રિય મહાબીજાણુમાં. એમાં કઈ કઈ ઘટના થાય છે તો કે મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન, મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન અને પછી કોષ દિવાલનું નિર્માણ. આવું નિર્માણ થઈ અને આ જે ભ્રૂણપૂટ નિર્માણ થાય છે એ ભ્રૂણપૂટ કેટલા કોષ કેન્દ્રીય તો કે એની અંદર કોષ કેન્દ્ર જુઓ 1 2 3 4 5 6 7 અને 8 એટલે 8 કોષ કેન્દ્રી અને 7 કોષીય રચના જોવા મળે છે. આ ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે એ કોષ કેટલા છે? આમ વચ્ચેનો એક કોષ 2 3 4 5 6 અને 7 જ કોષ છે પણ કોષ કેન્દ્રો કેટલા છે? 8 કોષ કેન્દ્રો છે. એટલે 8 કોષ કેન્દ્રી અને 7 કોષીય ભ્રૂણપૂટની રચના છે એ આપણને જોવા મળે છે. ચલો સમજી ગયા છો મિત્રો? ઓકે, તો બસ આવી રીતની જે રચના છે એ મહાબીજાણુ જનનની અંદર આપણને જોવા મળે છે. હવે આગળ આપણે માદાજન્યુજનકની જે લખાણ છે એ જોઈ લઈશું અને આગળ વધારશું લેક્ચર્સને. ચલો તો અહીંયા આગળ છે મહાબીજાણુ જનકની અંદર આપણે બધી વાત કરી નાખી છે. તો આ વિકસિત ભ્રૂણપૂટ છે એની અંદર કેટલા કેટલા કોષો છે, કયા કયા છે એ વાત થઈ ગઈ છે આપણે. હવે આની અંદર છે એ 2 રચના જોવા મળે છે ભ્રૂણપૂટમાં તમને. એક છે એ અંડ પ્રસાધન છે, અંડ પ્રસાધન. બરાબર. એ શેનું બનેલું હોય તો કે 2 સહાયક કોષો અને એક છે એ અંડ કોષનું બનેલું હોય છે. ઓકે, આ બધું મેં તમને સમજાવી દીધેલું છે. ઉપર છે એ પ્રતિધ્રુવીય કોષો કેટલા હોય છે? 3 પ્રતિધ્રુવીય કોષો એની અંદર આવેલા હોય છે. બીજું શું જોવા મળે છે તો કે એક દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર એની અંદર જોવા મળે છે. એટલે વચ્ચે આવેલું જે કોષ કેન્દ્ર છે એને દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આનો વિકાસ જે છે એ આપણે ફરીથી સમજી લઈશું. અત્યારે હાલ તમે આ ઓવરવ્યૂ તરીકે આખી રચના છે એ સ્ત્રીકેસરની રચનામાં કેવી રીતે અંડકોષ નિર્માણ પામે છે એની રચના તમે ભણી ચૂક્યા છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. અહીંયા સુધી રાખીએ છીએ આ લેક્ચરને. કાલે આનું જ થોડું સમજાવી અને પછી આગળની રચના છે એ પરાગનયનની રચના આપણે ચાલુ કરશું. ઓકે, ચલો, થેન્ક યુ.